નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી 52 પત્તાનું જાદુ આવ્યું. કેટલા 52 પત્તાનું, પણ 52 માંથી એક એવું પત્તું હશે જે હું તમને બતાવીશ. જી હા, કેમેરા પર બતાવીશ અને તમે બી તમારા સામેવાળા દર્શકને શીખ્યા પછી બતાવશો. દર્શકનું પત્તું કયું હશે એ હું કહી દઈશ ચપટી વગાડતા. કેવી રીતે? ચપટી વગાડતા તમારું પત્તું તમારી સમક્ષ હશે. અને આ પત્તું, આ જાદુ, પત્તું તો ઠીક છે પણ જાદુ એન્ડ સુધી જોજો, કારણ કે આનું જે લોજિક છે ને એન્ડમાં ખુલશે. અને આ જાદુ નહીં, હા બેટા, આ જાદુ એક એવું છે કે શીખવામાં તો સિમ્પલ છે જ, પણ બતાવશો ને તો સામેવાળો ઇમ્પ્રેસ થઈ જશે. છોકરાઓને તો ખાસ બતાવજો અને ખાસ શીખવાડજો, કારણ કે છોકરાઓના જાદુ બહુ ઇઝીલી આવડી જશે. એવું હું જાદુ અદ્ભુત શોધીને લાવ્યો છું. વિડીયો ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબની બાજુની બેલનું આઇકોન દબાવો નવા હો તો, અને અમારા જાદુ પસંદ આવે તો લાઇક કરતા રહો. તો ચલો દોસ્તો મિત્રો, હું ધવલની વાતોમાં, હું ધવલના જાદુ જોઈએ. તો મારા હાથમાં છે 52 પત્તા. 52 પત્તા. દર્શક મિત્રો, કેમેરામેનને કહીશ કે અહીંયા નીચે લાવે. કોઈ જ સેટિંગ નથી. જોઈ લેજો. તમારી સામે બધું ઉલટા પુલટા કરું છું. ઉલટા પુલટા કરું ને બેન? ના. ઓકે, ઉલટા પુલટા બરાબર છે. તમારી સામે કોઈ સેટિંગ નથી ભાઈ, કોઈ સેટિંગ નથી. પ્રોપર લેજો કેમેરો. ઉલટા પુલટા જોઈ લો ભાઈ, કોઈ સેટિંગ નથી. હું કોઈ પત્તું બી નથી જોતો. સફલ કરું, કાતરી પાડું ના. ઉલટા પુલટા થઈ જાય. સફલ કરતા પણ નથી આવડતું. ઓકે, સફલ મીન્સ શું? પત્તું પડી કાતરી પાડું આવી રીતના એમ કહો. સફલ કરો ભાઈ. આમાં દેશી માણસ છે યાર. તમે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો એટલે તમે યાર સફલ કરો બોલો. હે ને ભાઈ? આ ગુજરાતી મીડિયમમાં ભણો છો કે ઇંગ્લિશ મીડિયમમાં? તમે લખજો કમેન્ટમાં ભાઈ બધા. ચલો જાદુ ચાલુ કરીએ. કેમેરામેન અમને એન્ગેજ કરી દે છે. ઓકે, હવે આમાંથી કોઈ બી રેન્ડમલી પત્તું દર્શક મિત્રોને બતાવો, કારણ કે એ મને ના બતાવતા, એ મારે કહેવાનું છે. અને તમારી જોડે રાખજો, નીચે મૂકી દેજો, પછી હું કહું એટલે મૂકજો. કેમેરામાં પ્રોપર બતાવી દેજો. બરાબર છે? કેમેરામાં પ્રોપર બતાવીને કેમેરો નીચે જઈને ઊંધું મૂકી દો પત્તું. બરાબર છે? ઓકે, હવે અહીંયા જ રાખજો. આ પત્તું બી આમ રહે ને અહીંયા. બરાબર છે? ચલો ચાલુ કરીએ છો. હવે હું પહેલા 2 ઢગલી પાડીશ, તો બોલજો અગડમ બગડમ, આકા બાકા, છુમંતર છું. દર્શક મિત્રો, જાદુ તો થઈને જ રહેશે. થશે કે નહીં જાય? કેમ તમને એવું કેમ લાગે છે જાદુ નહીં જાય? તમે તો દર વખતે મારા જાદુના શોખીન છો. નીચે જોજો બરાબર આવે છે કે નહીં. જાદુ તો આવડશે, કમેન્ટમાં લખજો. એકો બેકો, દૂરી તીરી, ચોકો પંજો, કઈ બી લખો કમેન્ટ. જબરદસ્ત પત્તું આવ્યું. ઓકે, હવે આ પત્તું જોજો. આ પત્તુને આ ઢગલી પર મૂકો, મને દેખાય નહીં એવી રીતના. અને આ ઢગલી હું આવી રીતના મૂકું છું. બરાબર છે? હવે મારે તમારું પત્તું કહેવાનું છે, પણ પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. પિક્ચર હજી બાકી છે. હજી હું કંઈક કરીશ. 4 ઢગલી પાડું છું હવે. એક મારી, એક તમારી, એક અમારા કેમેરામેનની. તમને કઈ ઢગલી જોઈએ છે કેવો? તમારી આ 4માંથી કઈ ફેવરેટ ઢગલી છે જરા કહેજો મને. નોર્થ એટલે કયું ભાઈ? પાછું ઇંગ્લિશ મીડિયમ આવ્યું ભાઈ? ઓકે, વાંધો નહીં. તમારી ફેવરેટ ઢગલી એ છે તો કઈ વાંધો નહીં. દર્શક મિત્રોની કઈ ફેવરેટ ઢગલી હોય? ઓકે, નોર્થ ઈસ્ટ, વેસ્ટ. ઓકે, હવે આ 4 ઢગલીમાંથી તમારે, આ 4 ઢગલીમાંથી તમને આ ગમતી હતી એવું કહો છો ને તમે? હે મેડમ? તો ચલો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. અરે એમાં શું રીસાઈ ગયા? ચલો આ તો ઓકે, ના કરો. આ 3 ઢગલી આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે જોજો મજા આવશે. હવે આ 1 ઢગલી વધી છે, એને આપણે કેટલી 4 ઢગલી પાડીશું. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 4. હવે આ 4 ઢગલીમાંથી એક અહીંયા ને આ અહીંયા. હવે દર્શક મિત્રો, તમારું પત્તું કયું હશે? આ પત્તું હશે. કયું હતું તમારું પત્તું? દેખાડો. આ જ હતું ને, ફલ્લાઈનો ગલ્લો. આમ જુઓ ભાઈ દર્શક મિત્રો, હવે મેં કઈ રીતના કર્યું. આ સિમ્પલ જાદુ છે, પણ તમે ચોંકી ગયા છો. કેમેરો થોડો નજીક લાવો એટલે મારા ડાયલોગ, મારો ચહેરો દેખાય. દર્શક મિત્રો, તમે ત્યાંથી ઝૂમ ના કરો, નજીક આવીને કરો તો વધારે સારું આવે. તો વાંધો નહીં. તમને આ જાદુ ગમ્યું હોય તો લખો જાદુ ગમે છે. અને આવા જ જાદુ બીજા જે લોકોને જાદુ ગમતા હોય એમને અમારી લિંક શેર બી કરજો. હું ફરીથી એન્ડમાં કહીશ, પણ આ જાદુ હું તમને શીખવાડી છે. પહેલાં લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબની બાજુના બેલના આઇકોનને દબાવો, કારણ કે હું ધવલ, તમારો દોસ્ત, તમારો હોસ્ટ, અદ્ભુત જાદુની શ્રેણી લઈને આવ્યો છું. હવે આ જાદુ હું તમને શીખવાડું છું. તો કેમેરામેનને કહીશ કે પત્તા ઉપર તમારો કેમેરો લાવે. તો સૌથી પહેલાં દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો. આમાં પણ પત્તું હું જોઈશ. હા, આમાં બી પત્તું કેમેરામેન એટલે મારી દીકરી ચૂઝ કરશે. કોઈ બી પત્તું ચૂઝ કરાવવાનું સામેવાળાને.
હવે જો આ ફલ્લઈનો અઠ્ઠો છે, આપણે અત્યારે ઓપન ફલ્લઈ? સોરી, લાલ અઠ્ઠો ભાઈ, જો આવું થઈ જાય ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ. લાલનો અઠ્ઠો છે, લાલનો અઠ્ઠો, લાલનો અઠ્ઠો, લાલનો અઠ્ઠો, લાલનો અઠ્ઠો. ઓકે, મગજનો અઠ્ઠો થઈ ગયો ભાઈ આ લાલના અઠ્ઠામાં. તો કમેન્ટમાં લખો મગજનો અઠ્ઠો કે લાલનો અઠ્ઠો. ઓકે, હવે જોક પાર્ટ. તો ચલો હવે આપણે પછી શું કરવાનું છે ને, હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, જાદુ શીખો, હલશો નહીં તમે. આ પત્તું સામેવાળાને કહેવાનું કે કયું છે, અને પછી બે ડગલી ડાબી બાજુ ડગલી પાડવાની હો. 1 2 1 2 લેફ્ટ સાઈડથી અને પછી આવી રીતના બે પત્તા બે ભાગમાં વેચી દેવાના. હવે ધ્યાનથી જોજો, હું તમને એક વસ્તુ એક પોઈન્ટ કહીશ. તમારું પત્તું ડાબી બાજુ છેલ્લું આવશે, હું તમને બતાવું. આવી રીતના હલની જ નહીં, કેમેરો બરાબર દેખાય નહીં બેટા. પત્તા મારા બધા જાદુ મારી દીકરી શૂટ કરે છે. હવે આ છેલ્લું પત્તું અહીંયા આવશે અને આની ઉપર તમારે આ પત્તું મૂકવાનું. આ મેથેમેટિકલ સ્ટેપ યાદ રાખજો, એની ઉપર આ ડગલી મૂકવાની. હવે ડાબી બાજુથી 4 ડગલી પાડવાની છે. આ પહેલી, આ અને આ 4. લાલનો અઠ્ઠો હતો, બરાબર છે? બોલો બરાબર છે? ચાલે ને? તમારે કઈ કમેન્ટ આપી છે મેડમ? ઓકે, જાદુ શીખવાડું છું તો પછી ડાયલોગ બાજી બોલવાની, અગડમ બગડમ આકા બાકા છું મંતર છું, પણ હંમેશા યાદ રાખજો કે ડાબી બાજુથી ચાલુ કરવાની ને આવી રીતના જવાનું. પછી એમ કહેવાનું કે કયું ફેવરેટ છે. બોલો બોલો, તમારે જે કહેવું હોય કહો. મને નથી કેવું. ઓકે ઓકે, વાંધો નહીં. આ ઢગલી બરાબર દેખાય 4 4? મને ખબર નથી પડતી, બોલ ને બકા, વાંધો નહીં. 4 ઢગલી બરાબર દેખાય નીચે? જો હવે જાદુ શીખવાડવાનું છે એટલે. હવે જો આ 4 ઢગલી પડી જાય ને, પછી આ 3 ઢગલી જે દર્શકની સામેની ઢગલી હોય ને એ રહેવા. મતલબ તમને જાદુ નથી ખબર પડતી? ઓ માય. ઓકે ઓકે, વાંધો નહીં, હું શીખવાડી દઈશ. મને ખબર પડે કે ના પડે, પણ તમને દર્શકોને જરૂર ખબર પડશે. તો જાદુમાં આગળ વધીએ. ભલે અમારા કેમેરામેન અમારીથી નારાજ હોય, એટલે એમ કહેતા હોય કે મસ્તી કરું છું, એ તો હંમેશા મને સપોર્ટિવ છે. હવે દર્શકની સામે જે ઢગલી હોય ને એ રહેવા દેવાની, બાકીની 3 ઢગલી સાઈડમાં મૂકી દેવાની. પછી એને 4 ઢગલી પાડવાની. કેટલી? 1 2 3 ને 4. અને આવી રીતના પત્તા વેચી દેવાના. વચ્ચે વચ્ચે ડાયલોગ બાજી કરવાની હોય છે એટલે સામેવાળા, બરાબર છે? પછી આ પહેલી, બીજી ને ત્રીજી આ ઢગલી સાઈડમાં મૂકી દે. હવે હું આ પત્તા ફેરવું ને, પણ વચ્ચેનું જ પત્તું તમારું હશે. આ જો આ હતું ને, એટલે આ યાદ રાખવાનું. આમાં ખાલી ખાલી કરવાનું, પણ આ પત્તું આ જ હાથમાં રાખવાનું. એટલે આપણને ખબર પડે, સામેવાળાને ખબર ના પડે કયું હતું, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ જ હતું. તો દર્શક મિત્રો, આઈ હોપ તમને આ મારું મસ્ત જાદુ, સિમ્પલ જાદુ, અને આ જાદુ તમારા બાળકોને જરૂરથી બતાવજો અને શીખવાડજો, કારણ કે એ બીજા બાળકોને શીખવાડશે તો તમારા બાળકનો ઉત્સાહ વધી જશે. કારણ કે આ જાદુ બહુ જ સિમ્પલ સ્ટેપમાં છે અને ઇઝીલી નાના બાળકોને બી આવડી જશે. તો તમને આ જાદુ ગમ્યું હોય, કેવું લાગ્યું કમેન્ટમાં લખો. સારું લાગ્યું, ખરાબ લાગ્યું, જેવું બી લાગ્યું હોય એ તમે ચોક્કસ કમેન્ટમાં લખજો. અને અમારા જાદુની બીજા જાદુ આવી રહ્યા છે, અને જે લોકોને જાદુ ગમતા હોય એમને વોટ્સઅપ ઉપર અમારી ચેનલ, અમારા વિડીયો શેર કરતા રહેજો, જેથી વધારે માત્રામાં લોકો આપણી જોડે જોડાય, આપણી કોમ્યુનિટી બને જાદુની. તો અમારો ઉત્સાહ વધે. અમે બી થોડું ઘણું આટલી મહેનત કરીએ છીએ. હજી તો આપણે કેટલા 1200 સબસ્ક્રાઈબર થયા છે, હજી તો આપણે 10,000 પહેલો ટાર્ગેટ છે, પણ એ પહેલા 5,000નો તો હું ટાર્ગેટ જાદુ દેખાડીશ. તો પછી મારી દીકરી બી જાદુ દેખાડશે અલગ અલગ એના ના, માઇન્ડમાં. જાદુ નહીં, મારું નામ રિવીલ કરીશ. ઓકે, મારી દીકરીનું નામ રિવીલ કરશો. તમને કદાચ ખબર હોય તો લખજો અમારી દીકરીનું નામ. પણ ચલો હવે પછી બહુ એમને કંટાળી જશે બેટા, એટલે હવે આપણે રજા લઉં છું. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હું ધવલ.